Unhappiness. The corrective is happiness. તમે એક 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 વાક્ય હું વાંચું એક વાક્ય તમે એટલે આખું એક વખત વાંચી લો. હા, ઓ માઇક જોશે ને તમને વિડીયો નો છે. Happiness. The corrective is happiness. વાત થાય. બીજો વિચાર લઈએ દુઃખ સુધારક છે કલ્યાણ સુખ. We read there is in man a higher than love of happiness. He can do without happiness and instead find blessedness. મનુષ્યમાં સુખના પ્રેમ કરતા કંઈ વધારે ઊંચું છે. તે સુખ વિના ચલાવી શકે અને તેને બદલે સમર્પણ કરી શકે. Repeat the quotation mentally at first. હવે પ્રથમ માનસિક રીતે આનું પુનરાવર્તન કરો. Then a little loud. પછી જરા મોટેથી. Then yet more loudly. અને હજી તેનાથી પણ મોટેથી. 1, 2, 3. We first arouse or work up the emotional center. આ પ્રકારે આપણે કાર્ય કરવા માટે જગાડીએ છીએ. Then the intellectual center is brought in. અને ત્યાર પછી બૌદ્ધિક કેન્દ્રને અંદર લાવવામાં આવે છે. Think along this line. We live in this world normally for happiness. આ સાથે વિચાર કરો. આપણે આ દુનિયામાં સામાન્ય રીતે સુખને માટે જીવીએ છીએ. Everyone does that, man, woman or child. મનુષ્ય સ્ત્રી અને બાળક દરરોજ આ પ્રમાણે કરે છે. Our search for happiness takes us by different roads. સામાન્ય રીતે સુખ માટેની આપણી શોધ આપણને જુદા જુદા રસ્તેથી લઈ જાય છે. We mean no actual harm, even though in our search for happiness we may hurt others. જોકે આપણી સુખ માટેની શોધમાં આપણે બીજાઓને હાનિ કરીએ છીએ. તેમ છતાં આપણો ખરેખર હાનિ કરવાનો ઈરાદો હોતો નથી. Such who hurt others are called selfish, mean and even criminals. આવા જેઓ બીજાને નુકસાન પહોંચાડે છે તેઓ સ્વાર્થી, હલકા અને ગુનેગાર કે અપરાધી કહેવાય છે. The only pity is that their conception of happiness is all wrong. અફસોસની વાત માત્ર એ જ છે કે તેઓ સુખ માટેની સામાન્ય કલ્પનાઓ બધી મિથ્યા ખોટી છે. But fundamentally it is in hope that they all live and for happiness they all search. પરંતુ પાયાની મૂળ વાત એ છે કે તેઓ બધા આશામાં જીવે છે અને સુખની શોધ કર્યા કરે છે. Most of us define happiness by living well, good food, clothes, accommodation, sleep, time to spend in fun and merrymaking. આપણામાંના મોટાભાગના મનુષ્યો સુખ માટેની આ વ્યાખ્યા છે. સારી રીતે જીવવામાં એટલે સારો ખોરાક, સારા કપડા, સારી રહેવાની સગવડ, આનંદ પ્રમોદ માટેનો સમય ખર્ચવો અને મોજ મજા કરવી. But this is a sure sign of mental immaturity. પરંતુ આ માનસિક અપરિપક્વતાની નિશાની છે. There is something higher than such happiness. આવા સુખ કરતા બીજું કંઈક ઊંચું છે. We can certainly do without such happiness, and with discipline and a balanced inner and outer life, instead find blessedness. Find blessedness, freedom, and real use of free will. વિના આપણે ચોક્કસ ચલાવી શકીએ અને અંદર અને બહારની શિસ્તથી જીવનની સમતુલાની બદલામાં કલ્યાણ, સ્વતંત્રતા અને ઈચ્છા સ્વતંત્રતાનો સારો ઉપયોગ શોધી શકીએ. Read the above quotation mentally
Then read it a little loud, then yet more loudly. ઉપરનું ઉદાહરણ માનસિક રીતે વાંચો, વધારે મોટા અવાજે અને પછી હજુ પણ વધારે મોટા અવાજે વાંચો And finally, softly and very softly. અને છેવટે સૌમ્ય અને વધારે સૌમ્ય અવાજે વાંચો. Then close your eyes and relax for 2 minutes. અને પછી તમારી આંખ બંધ કરો અને 2 મિનિટ માટે આરામ કરો. Do nothing and think of nothing else. કંઈ પણ કરો નહીં અને કંઈ વિચાર પણ ન કરો. Only continue the 3-step rhythmic breathing. પરંતુ તાલબદ્ધ 3 તબક્કા પગથિયા પગલા ચાલુ રાખો. Yes. પગલા ચાલુ રાખો. When you open your eyes, you will see a better person. જ્યારે તમે તમારી આંખ ખોલશો ત્યારે તમે એક વધારે ચડિયાતા પુરુષને જોશો. Repeat this daily and observe yourself in the mirror after both the exercises. દરરોજ આનું પુનરાવર્તન કરો અને બંને અભ્યાસ પછી દરરોજ તમે તમારી પોતાને દર્પણમાં જોવો. આ જસ્ટ એક આઉટલાઈન આજે શું કરવાનું છે. હવે તાવડિયાજીની જે એક્સરસાઇઝીસ છે એને આપણે 3 સેટમાં બાંટી શકીએ. પહેલું છે રિફાઇનિંગ, બીજું છે જે આપણે કરી રહ્યા છે કરેક્ટિવ. રિફાઇનિંગ તો બધા સમજો છો, એમાં કંઈ કહેવાનો અર્થ નથી. કરેક્ટિવ એટલે સાચું કરવું, જે ખોટું છે એને સાચું કરવું, એ જે આ ક્રિયાઓ આજે આપણે કરી રહ્યા છીએ. ત્રીજું છે અપગ્રેડિંગ ઓફ અપગ્રેડિંગ ઓફ અવેરનેસ. બરાબર, આ 3 વસ્તુની અંદર આપણે આ એક્સરસાઇઝીસ ના ભાગ પાડી શકીએ. હવે આનો મતલબ શું છે? સવારે આપણે શું જોયું કે પાયાની અંદર જે બરાબર વચ્ચે શું છે? બોડી બ્રેન સિસ્ટમ. બોડી બ્રેન સિસ્ટમ. આ બોડી બ્રેન સિસ્ટમમાં શું આવે છે અંદર? ઇનકમિંગ ઇમ્પલ્સિસ. હા, આ સવારે આપણે કરી ગયા. આ ઇનકમિંગ ઇમ્પલ્સિસ 5 ઇન્દ્રિયમાંથી કોને અડે છે? એસ્ટ્રલ બોડી. આ ઇનકમિંગ ઇમ્પલ્સિસ ડાયરેક્ટલી અડે છે એસ્ટ્રલ બોડી. હવે આ એસ્ટ્રલ બોડીમાં પહેલી વસ્તુ શું છે? જેમ આ બોડીમાં જ્ઞાન તંતુઓ છે, નર્વ્સ છે, એ બોડીની અંદર નાડી છે. આ નાડી જ્ઞાન તંતુ પણ છે અને લોહીનું પણ વેસલ છે. હા, એના બે કામ છે. જેમ અહીંયા લોહીના વેસલ અલગ છે અને નર્વ્સ અલગ છે, જ્ઞાન તંતુઓ અલગ છે, એ ત્યાં આ નાડી સર્ક્યુલેશનનું કામ એ કરે છે અને કોમ્યુનિકેશનનું પણ કામ કરે. બરાબર છે? એના આ બે ફંક્શન્સ છે. હવે આ જે નાડી છે, જીવતા જીવતા એ વીક પડી જાય. એ નાડી જીવતા જીવતા વીક પડી જાય છે. એ બે વસ્તુ થાય છે. એ નાડીની અંદર જે પ્રાણનું સર્ક્યુલેશન છે, એ નાડીની અંદર સર્ક્યુલેટ શું થાય છે? પ્રાણ. બરાબર? આ પ્રાણનું જે સર્ક્યુલેશન છે એ નાડીની અંદર, એ પ્રાણની અંદર શું તરે છે? સંસ્કાર. તો આની અંદર જે છે એ પ્રાણ, ને પ્રાણની અંદર જે તરે છે એ છે સંસ્કાર ઓર મેમરી પેટર્ન.
હવે આ જે સંસ્કાર છે જે કોઈ પ્રકારના એ શું કરે છે કે આ પ્રાણના સર્ક્યુલેશનમાં બ્લોકેજીસ ઉભા કરે. પ્રાણના સર્ક્યુલેશન અને કોમ્યુનિકેશન જે બે એના એસ્પેક્ટ છે એની અંદર એ બ્લોકેજીસ ઉભા કરે છે. જેવું એની અંદર બ્લોકેજીસ ઉભા કરે છે નાડીનું સ્ટ્રક્ચર પડી જાય છે. હા, એનું સ્ટ્રક્ચર વીક પડી જાય. એટલે એ નાડી ને ફરીથી રીઇન્ફોર્સ કરવા માટે આપણે કઈ એક્સરસાઇઝીસ કરીએ છીએ? રિફાઇનિંગ. નાડીની શુદ્ધિકરણ માટે કે આ નાડીનું જે સ્ટ્રક્ચર છે જે કોમ્યુનિકેશન પણ કરે છે અને સર્ક્યુલેશન પણ કરે છે, હા, એ સ્ટ્રક્ચર ફરીથી મજબૂત થાય એની માટે આપણે રિફાઇનિંગના ક્રિયા કરીએ. હવે એ નાડીની અંદર શું તરે છે? સંસ્કાર, મેમરી પેટર્ન. જે લોહી છે કે પ્રાણ એ ભરેલું છે આ સંસ્કાર. આ પ્રાણ એટલે ઇમોશનલ એનર્જી. ઇમોશનલ એનર્જી. રાઈટ? એની અંદર એ ઇમોશન્સમાં શું ભીંજાયેલું પડેલું છે? પેટર્ન્સ. આપણા સંસ્કાર, આપણી સ્મૃતિ એની અંદર ભીંજાયેલું પડેલું. તો એ જે સ્મૃતિ છે જે આ નાડીને દબાવે છે અને નાડીને ફંક્શન નથી કરવા દેતું, હા, એને આપણે કરેક્ટ કરવાનું. તો બીજી એક્સરસાઇઝીસ શું કરે છે? એમાં જે મેઇન જે વીકનેસીસ છે એની અંદર એને કરેક્ટ કરે. રાઈટ? અચ્છા, હવે જ્યારે નાડી સ્ટ્રોંગ થઈ જાય છે ફરીથી અને પ્રાણનું સર્ક્યુલેશન સરખું થાય છે અને એનું કોમ્યુનિકેશન સરખું થાય છે, તો જે સંસ્કારનું કરેક્શન થઈ ગયું, જે મોટા સંસ્કારનું વીકનેસીસ હતા જે 8 છે એનું કરેક્શન થઈ ગયું, તો આ એસ્ટ્રલ બોડી જે છે એ લોઅર સાયકિક નેચર ધોવાઈ જાય છે, તાવડિયાજી કહે છે, અને એનું ફંક્શનિંગ સરખું થઈ જાય છે. હવે એનું ફંક્શનિંગ સરખું થાય છે. હા, તો ઇનકમિંગ ઇમ્પલ્સ ને કોણ આપણે જોયું સવારે મળવા આવે છે? આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. બરાબર? હવે આ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન જે મળવા આવતું હતું અત્યાર સુધી કેવું હતું? એ આ 8 જે આપણી નબળાઈથી ભરેલું હતું. જે 8 નબળાઈ આપણે વાંચીએ છીએ એ 8 નબળાઈથી ભરેલું હતું એ પેટર્ન જે ઇનકમિંગ ઇમ્પલ્સને મળવા. પણ એ હવે કરેક્ટ થઈ ગયું. એટલે હવે જે સ્મૃતિ મળવા આવે છે, હા, એ શુદ્ધ સ્મૃતિ મળવા આવે છે. શુદ્ધ સ્મૃતિ મળવા આવે છે. રાઈટ? હવે એ શું કરે છે કે હવે એને એવું કરવું છે કે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે અને એને સ્મૃતિ મળવા જ ન આવે. એને સ્મૃતિ, હા, એટલે આ અહીંથી ચાલુ થાય છે એવું નથી. હા, આ બધું એકી સાથે આપણે કરીએ. જ્યારે સ્મૃતિની શુદ્ધિ નથી થઈ, કરેક્શન નથી થયું, હા, એની પહેલા આ વસ્તુ આપણે ચાલુ કરી દઈએ. તો કેટલા પ્રમાણમાં આ મેમરી પેટર્ન ઇનકમિંગ ઇમ્પલ્સને મળવા આવે છે એ છે આપણું લેવલ ઓફ અવેરનેસ. પકડાય છું શું કહું છું? કેટલા પ્રમાણમાં આ ઇનકમિંગ ઇમ્પલ્સ ને આઈડેન્ટિકલ મેમરી પેટર્ન મળવા આવે છે એ છે આપણું લેવલ ઓફ અવેરનેસ. હવે અવેરનેસ ક્યાં છે? એ ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે અંદર અને એ મેમરી પેટર્ન મળવા આવે છે અને નથી મળી શકતું.
તો શું અપગ્રેડ થાય છે? લેવલ ઓફ અવેરનેસ. હા, તો એ લેવલ ઓફ અવેરનેસ ની માટે આપણે અપગ્રેડિંગ ઓફ અવેરનેસ ની એક્સરસાઇઝ, આ 3 ભાગની અંદર તાવડિયાજીએ એક્સરસાઇઝ વેચી નાખી. હવે થોડીક સાંજે અમુક વાતો થઈ હતી છોકરાઓ સાથે, મેં કીધું થોડુંક આપણે ભેગા શેર કરીએ, કેમ કે બધા અહીંયા નતા. અવેરનેસ નો પહેલો અનુભવ આપણને ક્યાં થાય છે? જે લોકો મેડિટેશન કરે છે. હા, સાહેબ કરે છે, એને પૂછવું પડે, આપણું નથી કરતો. પહેલો અનુભવ ક્યાં થાય છે અવેરનેસ નો? હા, બે વિચાર વચ્ચે ગેપ. આ એક વિચાર અને બીજો વિચાર. ઘડિયાળ નથી. હા, આ બેવની વચ્ચે જે છે અવેરનેસ નો, એને સેન્સિટિવિટી થાય છે. અવેરનેસ બે વિચારની વચ્ચે મેડિટેટરને અવેરનેસ ની સેન્સિંગ થાય છે, એની સેન્સિટિવિટી એને થાય છે કે આ અવેરનેસ શું છે. હવે એ વિચાર કઈ રીતે બને છે? આ વિચાર, કારણ કે આટલું સવારે રહી ગયું હતું, આપણો ટાઈમ પૂરો થઈ ગયો હતો. હા, અને વિચાર કઈ રીતે બને છે? આ જે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે એને મેમરી પેટર્ન મળવા જાય છે, અને જો બેવ મળી શકે, તો એમાંથી શું નીકળે છે? વિચાર. રાઈટ? અવેરનેસ એટલે બેવ વિચાર વચ્ચેનો. એટલે એક પોઈન્ટ એવો આવે છે કે અહીંયા એ આ બેવને મળવા નથી દેતો, વિચાર બનતું નથી, અને આ જે ઇનકમિંગ ઇમ્પલ્સ જે છે એ શું છે? ચિત્તી શક્તિ. ચિત્તી શક્તિ, પ્યોર ચિત્તી શક્તિ. રાઈટ? એ પ્યોર ચિત્તી શક્તિ. ચિત્તી શક્તિનો બીજો રૂપ શું છે? અવેરનેસ. રાઈટ? આ ત્રણેય લોક અવેરનેસ થી ભરેલું છે. એટલે જેવું આ અવેરનેસ ને આપણે વિચારમાં ટ્રાન્સફોર્મ નથી કરતા, શેનાથી? મેમરી પેટર્ન થી. તો અહીંયા અવેરનેસ નો દર્શન થાય. હવે આ જે થોડું અવેરનેસ આપણને મળ્યું, હા, થોડું અવેરનેસ આપણને મળ્યું, એ અવેરનેસ ની ક્વોલિટી હવે આપણે વધારે અપગ્રેડ કરીએ. શેનાથી? પ્રિઝમ. બરાબર? અવેરનેસ ની ક્વોલિટી એટલે પહેલા શું દેખાશે આપણને? વિચાર વચ્ચેનો ગેપ. હા, અને પછી જેમ વાત આપણી આગળ, બે જન્મ વચ્ચેનો પણ ગેપ આપણને દેખાવા માંડે. શરૂઆત બે વિચાર વચ્ચેનો ગેપ થી કરશું, એક પોઈન્ટ એવો આવશે કે બે જન્મો વચ્ચેનો ગેપ. જેમ મેં કીધું કે હમણાં હું એક ચોપડી વાંચું છું, પાસ્ટ લાઈફ રિગ્રેશન ઉપર. એક છોકરીને હિપ્નોટાઇઝ કરી અને એને પાસ્ટ લાઈફમાં લઈ જવામાં આવે. હું નથી માનતો કે બધું સાચું છે એ છોકરીની એ ચોપડીની અંદર, પણ ઘણું ખરું હા સાચું છે. તો એ પાસ્ટ લાઈવ્સમાં જાય અને કઈક પોઈન્ટે એને યાદ કરાવે છે કે બે લાઈફ વચ્ચે શું હતું. પણ એ એટલું જ બોલી શકે છે કે જેટલું એનું થોડું અવેરનેસ ત્યાં હતું. બાકી તો મોટી ખીણ હોય છે. રાઈટ? ખીણનો દર્શન જો આપણે કરવું હોય તો થ્રુ ધ પ્રિઝમ. તો આ રીતે આ તાવડિયાજીએ ગોઠવેલા છે. હવે આપણે જે કરવાનું છે એ કરેક્ટિવ એક્સરસાઇઝ. હવે પ્રેક્ટિકલ જોઈ લઈએ આપણે. We read, there is in man a higher than love of happiness. હરેક માણસ સુખ શોધે છે. હું એ શોધું છું, તમે શોધો છો. સુખની શોધ એક નેચરલ આપણી અંદર બેઠેલું છે. પણ એ સુખની શોધ શું કામ છે?
કારણ કે સુખ કરતા કંઈક એવું છે અંદર જે સુખથી ઊંચું છે એ આપણને ખ્યાલ નથી, એટલે સુખની શોધમાં છીએ આપણે. a higher than love of happiness. તો આપણા બધાની અંદર એ પડેલું છે કે જેમ આપણે સુખ શોધીએ છીએ એમ એ કંઈક એવી વસ્તુ પણ આપણે શોધી શકીએ છીએ જે સુખથી ઊંચું છે. એને આનંદ નામ આપીએ. હા, સાહેબે નામ આપ્યું છે બ્લેસેડનેસ. બ્લેસેડનેસ ને જેની ઉપર કૃપા ઉતરેલું છે. કૃપાલુ. હા, કૃપાલુ. He can do without happiness and instead find blessedness. હવે જો મનુષ્યને ખ્યાલ આવે કે સુખ કરતા મારી અંદર એવી એક વસ્તુ છે કે એવી શોધ કરી શકે જે વસ્તુ સુખથી ઊંચું છે, તો એને પછી જીવનમાં સુખની શોધ જ નથી. હી કેન ડુ વિધાઉટ હેપીનેસ. એને સુખની જરૂર નથી પડતી. હા, એને સુખની શોધ જ નથી રહેતી એના જીવનની અંદર. એન્ડ ઇન્સ્ટેડ, હા, અને પછી એને શું મળે છે? બ્લેસેડનેસ. બ્લેસેડનેસમાં કોઈ ઓપોઝિટ્સ નથી. બરાબર? સુખની અંદર સામે દુઃખ છે. હા, તો આ જે એક્સરસાઇઝ છે એ સુખ દુઃખની એક્સરસાઇઝ છે. હા, જે વ્યક્તિને સુખ નથી મળ્યું, મને સુખ નથી મળ્યું, તો અત્યારે હું કેવો છું? હું દુઃખી છું. બરાબર? પણ મને એવો એક ખ્યાલ છે કે સુખથી ઊંચી પણ એવી એક ચીજ છે, અને એ જો મને મળી જાય તો મારી અંદર દુઃખ હોય તોય કઈ ફરક નથી પડતો. આ પકડાય છે આ પોઈન્ટ? He can do without happiness and instead find blessedness. એને જોય કે આનંદ નથી વાપરો, એમને શબ્દ વાપરો છે બ્લેસેડનેસ. બ્લેસેડનેસ એટલે જેની ઉપર કૃપા ઉતરેલું જ છે. એટલે કઈ રીતે કહેશું એને? ભાગ્યવાન. હા, જે હા, બ્લેસેડ છે. મને યાદ છે જૂના દિવસોમાં જ્યારે ઓશોએ નામ આપેલું ભગવાન, તો એમને એનું વ્યાખ્યા કરેલું હતું ધ બ્લેસેડ વન. હા, ભગવાન મીન્સ ધ બ્લેસેડ વન. એ રીતે એમને પોતે એ ભગવાન શબ્દનો વ્યાખ્યા કરેલું હતું. તો એ રીતે તાવડિયાજી આમાં આપણે પણ બ્લેસેડ વન બની જાય છે. હા, જો સુખ થી ઉપરની ચીજ આપણને મળી જાય. રિપીટ ધીસ કોટેશન મેન્ટલી એટ ફર્સ્ટ. તો અંદર આપણને બોલવાનું છે. હવે એ ગુજરાતી વાક્ય વાંચી લેવું છે કે આ ચાલશે? ચાલશે? તો અંદર મનમાં જોરથી બોલ્યા વગર આ આપણને રિપીટ કરવાનું છે. શું રિપીટ કરવાનું છે? કે there is in man higher than love of happiness. કે મનુષ્યની અંદર સુખ છે એના કરતા કંઈક ઊંચી વસ્તુ છે. અને એ ઊંચી વસ્તુ, અને એને સુખ વગર એ જીવી પણ શકે છે જો એને આ ઊંચી વસ્તુ ભાગ્યવાન મળી જાય. રાઈટ? એ આપણે અંદર આ વસ્તુ, આ વાક્ય આપણે બોલવાનું છે. અંદર જોરથી બોલ્યા વગર મનની અંદર આ બોલવાનું છે પહેલા. Then yet more loudly in this way. પછી થોડું જોરથી બોલવાનું છે. એ જ વાક્ય ફરીથી થોડું જોરથી બોલવાનું છે. હવે આ બે વસ્તુ આપણે કરીએ, જરાક અંદર મનથી બોલીએ અને થોડુંક જોરથી બોલીએ, એટલે ઇમોશનલ સેન્ટર આપણે કાલે જોયું 4 સેન્ટર જે સૂતું છે એ જાગી જાય છે. એ હવે સમજવા માંડે છે કે આ જે સુખ શોધી રહ્યો છે પણ હવે એ કંઈક ઊંચી વસ્તુ શોધશે. હવે આપણું એની ઉપર જે જોર છે એ ઓછું ચાલશે. Then the intellectual center is brought in. એક વખત ઇમોશનલ સેન્ટરને જગાડ્યા, ભાવ જગતને આપણે જગાડ્યો, એને સક્રિય કર્યો. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ જગત, મનોજગતને જગાડવાનું છે. એ કઈ રીતે કરે છે? Is brought in.
થિંક અલોંગ ધીસ લાઈન. તો આ ઘરેડ ઉપર, આ રસ્તા ઉપર, આ લીટી ઉપર આપણે વિચારવાનું છે. શું વિચારવાનું છે? વી live in this world normally for happiness. સાધારણતઃ આપણે વિચારવાનું છે, સાધારણતઃ આપણે આ દુનિયામાં શેની માટે જીવીએ છીએ? તે જીવીએ છીએ. આ દુનિયામાં સાધારણ લોકો લગભગ સુખ માટે. એને ખબર નથી કે સુખ કરતા ઊંચી વસ્તુ છે. અને જો કોઈ એને કહે તો એ કદાચ મૂર્ખા ગણે. હા, કે સુખથી ઊંચું કોઈ વસ્તુ હોઈ શકે, એ કદાચ મૂર્ખા ગણે. We live in the world normally for happiness. Everyone does that. તો બધાય સુખની શોધમાં જ જીવે છે, બધાય લોકો. આપણે આ ગરેડમાં વિચારવાનું છે, આ લીટી ઉપર વિચારવાનું છે. વુમન ઓર મેન, વુમન ઓર ચાઇલ્ડ, મનુષ્ય, એની સ્ત્રી કે એનો બાળક, આ બધાય સુખની શોધમાં જ છે. આ સર્ચ ઓફ ફોર હેપીનેસ ટેક્સ અસ બાય ડિફરન્ટ રોડ્સ. હરેક વ્યક્તિ જે સુખ શોધે છે એને અલગ અલગ માર્ગે લઈ જાય છે સુખની શોધમાં. હા, હરેક વ્યક્તિ, આપણને ખ્યાલ નથી કેટલા બધા માર્ગો છે. કોઈકને ચોપડીઓમાં સુખ દેખાય છે, કોઈકને વસ્તુઓ ખરીદવામાં સુખ દેખાય છે, કોઈકને સારા ઘરમાં સુખ દેખાય છે, કોઈને ટ્રેકિંગ ગીરમાં જવામાં સુખ દેખાય છે, કોઈને સિગરેટ પીવામાં સુખ દેખાય છે. આમ જુદી જુદી વસ્તુઓમાં લોકોને સુખ દેખાય છે. તો સુખની શોધમાં આપણે બધાય અલગ અલગ માર્ગે ચાલ્યા જાય છે. Takes us by different roads. We mean no actual harm, even though in our search for happiness we may hurt others. આપણે કોઈને દુઃખ પહોંચાડવાની આપણી ઈચ્છા નથી, છતાંય સુખની શોધ એવી છે કે સુખની શોધ કરતા કરતા કદાચ અજાણીએ આપણાથી કોઈકને નુકસાની પહોંચી હોય. હા, મારે જો સિગરેટમાં સુખ હોય, તો હું સિગરેટ પીતો, પણ આજુબાજુ વાળાને નુકસાની પહોંચતી હોય એ મને ખ્યાલ જ ન હોય. તો મને તો સુખની શોધ છે અને મને ખ્યાલ નથી કે સિગરેટ પીવા વાળાને પણ નુકસાન થાય છે. આમ કહેવાય છે આજે કે જે સિગરેટ પીએ છે એને તો જે નુકસાની થાય છે, પણ જે બાજુમાં બેઠો હોય છે એને તો ખૂબ જ નુકસાની થાય છે. હા, કારણ કે એને આદત પણ નથી, અંદર ટેવ પણ નથી, અને આ સિગરેટનો ધુમાડો અંદર જાય છે અને અંદર શોક ઊભું કરે છે. તો જે સિગરેટ પીએ છે એને કોઈને નુકસાની પહોંચાડવી નથી, પણ એનું અવેરનેસ નથી કે આનાથી કોઈક બીજાને નુકસાની પહોંચી જાય છે. We mean no actual harm, even though in our search for happiness we may hurt others. Such who hurt others are called selfish. જે લોકો એના સુખના શોધની અંદર બીજાને નુકસાન પહોંચાડે છે, બીજાને દુઃખ પહોંચાડે છે, એને આપણે શું કહીએ છીએ? સેલ્ફિશ. સેલ્ફિશ એટલે સ્વાર્થી. હા, સ્વાર્થી, પોતાનો જ સુખ શોધે છે એટલે એ સ્વાર્થી ગણાય છે. જે બીજાના સુખ માટે કંઈક કરે છે એ સ્વાર્થી ગણાતો નથી. મીન. હવે શું થાય કે સુખની શોધની અંદર કદાચ એક વસ્તુ હોય, બે જણાને વચ્ચે લેવાનું હોય, પણ એક જણો જૂટી લે, તો એ મીન કેવો ગણીએ આપણે એને? મીન. મીન એટલે કપટી તો નહીં, પણ આમાં શું લીધું છે? હલકું નહીં. એ હલકો નથી. આમ પણ સપોઝિંગ આપણે એક વ્યક્તિ પાસે જાય અને કઈ માંગીએ એની પાસે, તને ખબર નથી કે આ માને જરૂર છે અત્યારે, એમ શું કહેવાય? એ મીન ટાઈપ. એના મોઢા ઉપર બરાબર આમ એક્સપ્રેશન જ હોય ક્રોધનું. અમુક લોકોને જોઈએ તો આમ મીન, એનો લુક જ મીન હોય, એ ક્રોધ ઉતરે જ નહીં મોઢા ઉપરથી. મને યાદ છે કે આ નિત્યમનો જન્મ થયો હતો પછી એટલે તો એ થયું મીન, રાઈટ? એન્ડ ઇવન ક્રિમિનલ્સ. અને ઘણા લોકો જે સુખની શોધમાં પછી બાઉન્ડ્રી લાઈન રહેતી નથી, એ ચોરી પણ કરે,
હા, બીજા લોકોનું ખૂન પણ કરી નાખે, મારપીટ પણ કરી નાખે, તો એને આપણે કહીએ છીએ ક્રિમિનલ્સ. હા, ક્રિમિનલ્સ એટલે ગુનેગાર, એને આપણે ગુનેગાર કહીએ છીએ. તો ત્રણ જાતના લોકો, એકને તો ખ્યાલ જ નથી કે હું બીજાને નુકસાન પહોંચાડું છું, છતાંય એને આપણે સ્વાર્થી કહીએ છીએ. બીજો જે જૂટવી લે છે એને આપણે મીન કહીએ છીએ. અને ત્રીજું ક્રિમિનલ, જે ચોરી કરી લે છે. આ બધું સુખની શોધમાં આપણે કરીએ છીએ. The only pity is that their conception of happiness is all wrong. દુઃખની વાત એ જ છે કે એ લોકો જેને સુખ સમજે છે એ સુખ જ નથી. Their conception of happiness is all wrong. આ બધું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અત્યારે આપણે જગાડીએ છીએ. આ રીતે રોજ વિચારવાનું છે આપણે. આ લીટી ઉપર રોજ વિચારવાનું છે. Their conception of happiness is all wrong. એટલે એ લોકોને આપણે ધૂતકારતા નથી. હા, ભલે એને ચોરી કર્યું, ભલે એને ખૂન કર્યું, પણ એને સમજ નથી કે સુખ શું છે. હા, એટલું જ છે, બીજું કઈ એમાં છે જ નહીં. એને ખાલી સમજ જ નથી કે સુખ શું છે. But fundamentally it is in hope that they all live, and for happiness they all search. અને પાયાની વાત તો એ છે કે ભલે એને પોતાનો સ્વાર્થ કર્યો હોય, પણ એ કરે છે સુખની શોધ માટે. હા, અને એ સુખની શોધ માટે શું કામ કર્યું છે? કારણ કે એની અંદર આશા છે કે આ કરવાથી મને સુખ મળશે. હા, આ કરવાથી મને સુખ મળશે. અને જેની અંદર આશા છે એ સુખ ઉપરથી વસ્તુ પણ શોધી શકે છે. જે વસ્તુ સુખથી ઊંચું છે એને પણ એ શોધી શકે છે. આશા મરવી ન જોઈએ. તો આપણે એ પોઝિટિવ સાઈડ જોઈ લઈએ એ લોકોનું, કે હજી આશા મરી નથી એ લોકોની અંદર. Most of us define happiness by living well. હવે આપણું જે સુખની જે ડેફિનેશન છે, ડેફિનેશન એટલે વ્યાખ્યા જે છે સુખની આપણા બધાની, એ તાવડિયાજી કહે છે કે ખોટી છે. હા, આપણે કોને સુખ કે સારી રીતે જીવવું, હા, એને સુખ માનીએ છીએ. ગુડ ફૂડ, સારું ખાવાનું મળે, એને સુખ માનીએ છીએ. ક્લોથ, સારા કપડા મળે, એને સુખ માનીએ છીએ. અકોમોડેશન, રહેવાની સારી જગ્યા, ઘર બંગલો સારો મળે, હા, એને સુખ માનીએ છીએ. સ્લીપ, સરસ નિંદર રાતે આવી જાય, એને સુખ માનીએ છીએ. ટાઈમ ટુ સ્પેન્ડ ઇન ફન, મસ્તી મોજ કરવામાં આપણને સમય મળે છે, એને સુખ માનીએ છીએ. એન્ડ મેરી મેકિંગ, હા, મેરી મેકિંગ એટલે જુગાર, દારૂ, હા, એ પીવા માટે આપણને પણ ટાઈમ મળે છે. મેરી, હા, પાર્ટીઓમાં જવાનું. હા, તો આ આપણી સુખની આ વ્યાખ્યા છે, તાવડિયાજી. But this is a sure sign of mental immaturity. હા, હવે કોને આપણે કયા સેન્ટરને? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર. હા, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર સમજે છે કે આ રીતે જ સુખ છે. સારા કપડામાં, સારા ઘરમાં, સારી નિંદ્રામાં, હા, દારૂ સિગરેટ પીવામાં. એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર શું સમજે છે? કે આ બધામાં સુખ છે. એટલે એ કહે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને આપણે જગાડીએ છીએ કે તું જેને આ બધું, જેને સુખ સમજે છે, એ તો તારી ઇમેચ્યોરિટી છે. ઇમેચ્યોરિટી એટલે તારું બાળપણ છે. હા, તારું આમાં બાળપણ છે, અપરિપક્વતા છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને આપણે કહીએ છીએ. તો આ રીતે આપણે ચિંતન કરીએ છીએ આ લાઈન ઉપર. ઇન્ટેલેક્ચ્યુઅલ, પહેલા આપણે ઇમોશનલ સેન્ટરને જગાડ્યો, અને હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને જગાડી અને આ રીતે એને સમજાવીએ છીએ કે જેને તું સુખ સમજે છે, જે વસ્તુઓમાં સુખ તું શોધે છે, એ તારું બાળપણ છે, તારું ઇમેચ્યોરિટી છે. There is something higher than such happiness. આ બધાય સુખ કરતા ઘણી ઊંચી એક વસ્તુ છે. એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને આપણે સમજાવવું પડે. એ જો સમજે તો આપણું કામ બની જાય. કારણ કે એ હવે શોધશે એની માટે કે આ સુખ કરતા ઊંચી વસ્તુ શું છે.
પછી આ કંઈ નથી હોતું આપણા જીવનમાં, છતાંય એ સુખ રહે છે આપણી સાથે. We can certainly do without such happiness, and with discipline and balanced inner and outer life, instead find blessedness. તો એને શું કહીએ છે આપણે કે આનાથી ઊંચું એક સુખ છે, અને એ સુખ મેળવવાનો રસ્તો કેવી રીતે છે? અચ્છા, બીજું એની પહેલા આવે છે કે આપણે એને કહીએ છીએ કે આનાથી ઊંચું સુખ છે, અને સુખ સમજે છે એના વગર પણ આપણે જીવી શકીએ છીએ. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને કહીએ છીએ. અને જે ઊંચું સુખ છે એને શોધવાનો રસ્તો કઈ રીતે છે? વિથ ડિસિપ્લિન, શિસ્તતા, ના શિસ્તતા નહીં, અનુશાસન, અથ યોગ અનુશાસન. તો અનુશાસનથી and a balanced inner and outer life. Balanced inner and outer life, જે અહીંયા વિચાર આવે છે એ જ હું જીવું છું, જે અહીંયા સમજણ આવે છે એ જ હું જીવું છું. હા, હું સમજું છું કંઈક બીજું અને જીવું છું કંઈક બીજું ને, બેઉમાં બેલેન્સ છે. હા, જે અંદર ભાવ ઉત્પન્ન થાય છે એ જ હું જીવું છું. અ બેલેન્સ્ડ ઇનર એન્ડ આઉટર લાઈફ, બેઉમાં તફાવત નથી, બેઉમાં બેલેન્સ છે, બેઉમાં હાર્મની છે. આ જો તમે કરશો, આ અનુશાસન જીવનમાં જો આવી જશે, અને અંદરની જગત અને બહારની જગતમાં બેલેન્સ આવી જશે, તો ઓટોમેટિકલી શું મળે છે? એ ઊંચું સુખ આપણા જીવનમાં આવી જાય છે. કલ્યાણ સર, કલ્યાણનો અર્થ એક્ઝેક્ટ મને ખબર નથી. ઇન્સ્ટેડ ફાઇન્ડ બ્લેસેડનેસ. અને એ જો આપણે આટલું કરશું, બેલેન્સ્ડ ઇનર એન્ડ આઉટર લાઈફ, ઇનર એન્ડ આઉટર બીજી રીતે પણ સમજી શકીએ, એસ્ટ્રલ અને ફિઝિકલ. એસ્ટ્રલ અને ફિઝિકલમાં બેલેન્સ આવી જાય, એટલે ઇમોશનલ જગત અને જે 5 ઇન્દ્રિયનું કાર્યવાહી જગત છે એ બેઉમાં બેલેન્સ આવી જાય. તાવડિયાજીએ બીજો રસ્તો પણ આપ્યો છે આ બેલેન્સ લઈ આવવા માટે, કે એસ્ટ્રલને તમે કૃષ્ણ સમજો અને ફિઝિકલને રાધે, ને આ રાધે કૃષ્ણની યાત્રા કરો, તો ફરીથી આ રીતે ઇનર એન્ડ આઉટર લાઈફમાં બેલેન્સ આવે છે. બહારનું જીવન અને અંદરના જીવનમાં બેલેન્સ આવે છે. એન્ડ ઇન્સ્ટેડ ફાઇન્ડ બ્લેસેડનેસ. અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને આપણે કહીએ છીએ કે આ રીતે હા તને શું મળશે? તું ભાગ્યવાન બનીશ. હા, બ્લેસેડનેસ, હા, કૃપાથી તારું જીવન ભરાઈ જશે. એન્ડ રિયલ યુઝ ઓફ ફ્રી વિલ. અને રિયલ યુઝ ઓફ ફ્રી વિલ, રિયલ યુઝ ઓફ ફ્રી વિલ શું છે? જે આપણી અંદર ફ્રી વિલ છે એનો સાચો ઉપયોગ શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને શું કહેવાનું છે? કે જ્યારે કૃપાથી જીવન હા ભરાઈ જાય છે, જે પ્રકૃતિથી, હા, જે ગુરુ, જે કોસ્મિક ઇન્ટેલિજન્સ દ્વારા આપણા જીવનમાં આ કૃપા આવે છે, આપણા ફ્રી વિલ એના શરણે આપણે કરી નાખીએ. દેટ ઇઝ રિયલ યુઝ ઓફ ફ્રી વિલ. આપણું ફ્રી વિલ એના શરણે આપણે કરી નાખીએ. હા, તો પછી આપણું વિલ નથી રહેતું, એનું વિલ રહે છે. એ રિયલ ફ્રી વિલ છે. સમજાય છે ને? વિલ એટલે બધા સમજો છો. હવે અત્યાર સુધી આટલું કરવાનું હતું. આ ગ્રેડ ઉપર, આ લીટી ઉપર આપણે વિચારી અને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને જગાડ્યો. હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જગાડ્યો, હવે પાક્કું એક્સરસાઇઝ છેલ્લું કરવાનું છે 3 સ્ટેપ રિધમમાં. કઈ રીતે કરવાનું છે? જે સૌથી પહેલું વાક્ય હતું એ હવે બોલવાનું છે 3 સ્ટેપના રિધમમાં. શું વાક્ય હતું? કે મનુષ્યની અંદર જે સુખ માટે જે મનુષ્યમાં પ્રેમ છે એનાથી ઊંચી વસ્તુ પણ છે. હવે ફરીથી, કારણ કે હવે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જાગી ગયું, પહેલું વાક્ય અરીસાની સામે આંખથી આંખ મેળવી અને વાંચવાનું છે કે મનુષ્યની અંદર કે સુખથી પણ ઊંચી વસ્તુ છે. આ સાધારણ સુખ વગર એ જીવી શકે છે. હા,
રહી શકે છે અને એને મળી શકે છે શું? એક કૃપાનું સુખ, એક ભગવત્તાનું સુખ એને મળી શકે છે, જેને તાવડિયાજી બ્લેસેડનેસ કે બીજી રીતે આપણે શબ્દ આપણે તો એ આનંદ કહી શકીએ કે એને આનંદ મળી શકે છે. આનંદ સુખમાં નથી, સુખથી પારની વસ્તુ છે. તો એ વાક્ય આપણે વાંચવાનું છે. કઈ રીતે વાંચવાનું છે? રીડ ઇટ લિટલ લાઉડ, થોડું જોરથી. હા, કઈ રીતે આપણે વાંચશું? કે સુખથી ઊંચી વસ્તુ છે અને જો સુખની શોધ આપણે ન કરીએ તો એ આનંદ મારા જીવનમાં આવી શકે એ આપણે આંખથી આંખ મેળવી. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર વાંચે છે જોરથી. ધેન યટ મોર લાઉડલી, હવે વધારે જોરથી, કે સુખથી ઊંચી વસ્તુ છે. એ સુખથી ઊંચી વસ્તુ મારા જીવનમાં આવી શકે છે. આ સાધારણ સુખની મને જરૂર નથી અને એ સુખ આનંદ છે, એ કૃપાથી ભરેલું છે. આ સેકન્ડ ટાઈમ વધારે જોરથી. પછી ત્રીજા ટાઈમ આપણે એકદમ જોરથી. હવે મને કાલે કોઈ કહેતું હતું કે આજુબાજુ વાળા સાંભળતા હોય, ઘરમાં બીજા વ્યક્તિઓ એ સાંભળતા હોય તો જરાક શરમ ન રાખતા 5 મિનિટ માટે. હા, આ 5 મિનિટમાં કસરત પૂરી થઈ જાય છે. તો બહુ આપણે આપણા સંસ્કારને કરેક્ટ કરવું છે, તો બહુ શરમ ન રાખતા. તો ત્રીજી વાર તો એકદમ જોરથી બોલવાનું છે, કારણ કે 3 ઉપર આપણે પહોંચી ગયા છે. And then yet and more loudly, હા, જીવનમાં સુખથી ઊંચી વસ્તુ છે એમ જોરથી એ જ વાક્ય બોલજો. પછી ધીમેથી જીવનમાં સુખથી ઊંચી વસ્તુ છે અને પછી જાણે કે આપણે સાવ આપણી જાતને પંપાલતા હોય, જીવનમાં સુખથી ઊંચી વસ્તુ છે. આ જુદી જુદી ઇન્ટેન્સિટીઝ આપણે વાપરીએ છીએ. એ 1 2 3 5 6 ની વચ્ચે ગેપ છે, એક કુંભક છે, મેન્ટલ કુંભક આની અંદર બને છે. આ ઇન્ટેન્સિટીઝ છેક અંદર જાય છે આપણા પ્રાણની અંદર અને જે સંસ્કારો તરે છે, જેની અંદર દુઃખના સંસ્કાર છે, એ કરેક્ટ થઈ જાય છે. હા, હવે શું કરવાનું છે? કોમ્પ્યુટરને રીબૂટ કરવાનું છે. આંખ બંધ કરી દેવાના છે. ડુ નથિંગ, થિંક ઓફ નથિંગ એલ્સ. હવે કઈ બીજું વિચારતા નહીં. 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ 2 મિનિટ કરજો આંખ બંધ રાખીને. શું થઈ જશે? વેન યુ ઓપન યોર આઈઝ, આંખ ખોલજો, કોમ્પ્યુટર ચાલુ થઈ જશે અને તમને દેખાશે કે એ જે જૂની દુઃખની મેમરી, જે સુખની શોધની એક અતૃપ્ત અંદર વાસના હતી, હા, એ બધું ભૂસાઈ ગયું છે અને એક ભગવત્તાનું સુખનો અનુભવ ચાલુ થઈ ગયું છે. હા, આ રીતે આ સેકન્ડ એક્સરસાઇઝ છે. કેટલા વાગે? 10 ને 11. હા, તો અહીંયા હું પૂરું કરું. મારો ટાઈમ તો ઘણો પૂરો થઈ ગયો છે. હા, બોલો. એટલે શું છે આમાં concept જો કોઈ ને તો their conception of is all wrong. હુંમાં છું એટલે મારે ફેર બોલવું કે my conception of happiness is wrong. નહીં, ધેર આ થર્ડ પર્સન. હું પોતે કરતો હતો એમાં ધેર જ વાપરવાનું. ધેર કન્સેપ્શન. કારણ કે આંખની સામે આ દેખાય છે. ઓકે, હવે કાલે ત્રીજું લેશું આપણે. હવે કદાચ ટાઈમ ઓછો છે એટલે મને એમ છે કે કાલે રવિવાર છે તો એક લઈ લઈએ. હા, બાકી સોમવાર સુધી આ પૂરું નહીં થાય. હા, તો કાલે એક સેશન આપણે પ્રશ્નોત્તરીનું સવારે લઈ લઈએ આમાં, પછી ફરીથી પરમ દિવસે પ્રશ્નોત્તરી રાખશું. ઓકે, થેન્ક યુ.